आज तो આપણે નીકળી ગયા ગામમાં ગણેશ ચતુર્થી જોવા માટે। જય દ્વારકાધીશ મિત્રો। આજે આપણે જતા હતા ગામમાં ગણેશ ચતુર્થી જોવા માટે। આવી ગયા ને આપણે તો દૂરથી જ ગણપતિ બાપાના દર્શન થઈ ગયા ને પછી આપણે બાજુમાં જઈને દર્શન કરી લીધા અને તમે પણ કરી લ્યો દર્શન। પછી બધા દોસ્તારો ભેગા થઈ ગયા તો આપણે બધા આવી ગયા ગોકુલધામની અંદર। પછી અહીંયા તો નાનકા છોકરા એવા કૂદકા મારીને રમતા હતા અને હરખા રમતા હતા। પછી આપણાને રસ્તામાં ભેગા થઈ ગયા રવિભાઈ કોમેડી વિડીયો વાળા। પછી આગળ આવી ગયા હતા અશ્વિન કાકા બધાને પડીકા વેચી નાખ્યા તો રમતા હતા મહેનત કરીને એટલે। પછી બધા રમવા ઊભા રહી ગયા હતા, કરી નાખ્યું રમવાનું ચાલુ ને આપણે પણ રમતમાં જોડાઈ ગયા હતા થોડીક વાર। પછી આપણે આવડતી નથી બેની તો થોડી થોડી મારી નાખી કહેગા, હજી તો શીખી હીરા આવડતી નહીં એટલી બધી। પછી તો સામે કિશનભાઈ ઊભા હતા એટીકેટીથી લગે માફિયાસ। પછી કિશનભાઈનો ભાઈ હતો શિવમભાઈ આઈફોનમાં વિડીયો ઉતારતા અને પછી આપણે નીકળીએ આગળ રામ મંદિર ચોકમાં। રવિભાઈ આપણે ભેગા જ હતા। આવી ગયા રામ મંદિર ચોક અને હજી તો મંડપ છેટો હતો અને પાછળ હજી રેલી લઈ ગઈ હતી। પછી રેલી પણ આવી ગયા અને ગણપતિ બાપા આવી ગયા તો આપણે મંડપ પણ થોડીક વાર ઊભા રહી ગયા। પછી ડાયરેક્ટ આવી ગયા રામ મંદિરમાં પગે લાગવા માટે। આપણે પગે લાગી લીધું ને તમે પણ દર્શન કરી લો। બારે હજી રેલી ઊભી હતી, હજી વાર હતી। બારે આવી ગયા હતા તો બધા સ્થાપના કરવા માટે ટ્રેક્ટરમાંથી ગણપતિ બાપાને ઉપાડીને લઈ આવ્યા હતા અંદર। પછી મસ્ત રીતના ગણપતિ બાપાની સ્થાપના કરી નાખી। પછી બધાએ કરી નાખી આરતી ચાલુ, આપણે પણ આરતીમાં જોડાઈ ગયા પછી કરી નાખ્યો થાળ। આ તો સંખ્યા હા ઓછી દેખાતી ને પછી પ્રસાદી વેચવાનું ચાલુ કરી નાખ્યું ને આપણે સૌથી મોટો લાડવો લેવાનો હોય દેખાય રહ્યો। પછી આપણા પાકમાં લાડવો હતો જ નહીં। પછી રવિભાઈ ને બધા બેસી ગયા બાઇકમાં, આપણે જવું હતું ઘરે ને રામાભાઈ જો આઈફોન દેખાડે, એનો હતો નહીં બીજાનો। પછી આપણે આવી ગયા દુકાન અંદર। હવે બાકી બપોર દુકાન બેવાનું। આજનો બ્લોગ ગમ્યો તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો। બાય બાય।